સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। ડીસા શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી 100 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો। ડીસા સહિત 7 નગરપાલિકાએ રૂપિયા 100 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા। સ્વચ્છ ભારત મિશન અને મંગલમ યોજના હેઠળ સરકારની આંખમાં ધૂળ નાખી રાજકીય આશીર્વાદથી કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આક્ષેપો। ડીસા નગરપાલિકા પર 8 કરોડના કૌભાંડના આક્ષેપો એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા કરવામાં આવ્યા। પ્રેસ કોન્ફરન્સમાં લાઈવ ટેલિકાસ્ટ દ્વારા કૌભાંડ કેવી રીતે અને કોણે કર્યું તે મીડિયાને સમજાવવામાં આવ્યું હતું। ચૂંટાયેલા પ્રતિનિધિઓને માત્ર ફોટો સેશનમાં રસ હોવાની અને કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી આપવામાં આવી હતી। ડીસા નગરપાલિકાની અંદર કોના આશીર્વાદથી આ કૌભાંડ થયું તેની તપાસ હજુ થશે। મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુરના માલિક સહિત હોદ્દેદારો અને અધિકારીઓએ સાથે મળીને કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો। પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાર્તાલાપ કરી કૌભાંડીઓને ખુલ્લા પાડવાની ચેતવણી આપવામાં આવી હતી। અહેવાલ જીતેન્દ્ર લોધા। જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે। ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનો એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM 2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે। આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એટલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ના હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે એ ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે CA સર્ટિફિકેટ રજૂ થયું છે, જે CA સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા CA સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે।